ભાવનગર જિલ્લાના બગદાણાના નવનીતભાઈ બાલધિયાને મારવાના ચકચારી કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. આ કેસમાં ઝડપાયેલા કુલ 14 જેટલા આરોપીઓમાંથી 8 આરોપીઓને મહુવા સેશન કોર્ટે શરતીય જામીન મંજૂર કર્યા છે. જામીન મંજૂર થયેલા આરોપીઓમાં રાજુભાઈ દેવાતભાઈ ભમ્મર, વીરુભાઈ મધુભાઈ, આતુભાઈ ઓગળભાઈ ભમ્મર, ભાવેશભાઈ ભગવાનભાઈ છેલાણા, વિરેન્દ્રભાઈ જેરામભાઈ પરમાર, પંકજભાઈ માવજીભાઈ મેર, સની ઉર્ફે સતીશ વનાડિયા તેમજ ઉત્તમભાઈ બાંભણિયા સહિતના 8 આરોપીઓનો સમાવેશ થાય છે. વકીલના જણાવ્યા અનુસાર તમામ આરોપીઓને કોર્ટ દ્વારા શરતીય જામીન આપવામાં આવ્યા છે. જ્યારે આ કેસમાં અન્ય આરોપીઓ અંગેની કાર્યવાહી હજુ ચાલુ છે. આ કેસને લઈને ભારે ચર્ચા અને ચકચાર જોવા મળી રહી છે. ઓલે ગાડી છે, ગાડી કાઢજો. ઓલે ગાડી છે, ગાડી કાઢજો. હું એડવોકેટ જીજી આહિર આજરોજ મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રીએ આરોપીઓ જે બગદાણા પ્રકરણના જે આરોપીઓ છે એમાંના 7 આરોપીઓ પૈકી રાજુભાઈ દેવેતભાઈ, વીરુભાઈ મધુભાઈ સૈડા, આતુભાઈ ઓગળભાઈ ભમર, ભાવેશભાઈ ભગવાનભાઈ છેલાણા, વિરેન્દ્ર જેરામભાઈ પરમાર, પંકજભાઈ માવજીભાઈ મેર અને સન્ની ઉર્ફે સતીશભાઈ વનાળિયા જે છે તે 7 જણાની જામીન અરજી અમે કરેલ હતી. જે જામીન અરજી આજરોજ નામદાર કોર્ટે મંજૂર કરી છે અને એમાં શરતી મંજૂરી આપી છે કે આરોપીઓએ તેમની જે સ્વતંત્રતા છે એમનો કોઈ દુરુપયોગ કરવાનો નથી કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદાસ્પદ કોઈ ટિપ્પણીઓ કરવાની નથી. એ મતલબનો શરતી જામીન ઉપર નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે અને એ જે ચુકાદો જે જામીન મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે એ અમને શિરોમાન્ય છે.